ભરશે? હસ રહી ગઈ. કબૂતરનો ટાઈમ પીરિયડ હોય કંઈક. આપણે કેવું 9 મંથ હોય. 1 મહિના ઉપરથી મૂકેલા છે ઈંડા. તો આપણે 9 મહિને બચ્ચું આવે તો એને કંઈક હશે ટાઈમ પીરિયડ. આપણને કઈ એનું નોલેજ નહીં. કોઈ નોલેજ હોય તો કમેન્ટ કરી દેજો. બરાબર. અહીંયા જોડામાં હાફ ચા પી લઈએ. પ્રોસેસ પાર્લર જ ખાન જી માને જીનિયસ થઈ જશે ને પાર્લર જ ખાન. હું છું જ. ઓ યુ એનો પાવર જેટલી વાર સુધી રહે ને ત્યાં સુધી જીનિયસ હોય હું. બરાબર. ત્યાં સુધી તારે મને પૂછવું હોય ને પૂછીએ. પછી પૂછ તો લોચા થઈ જાય. ખાઈ લે પછી આપણે જીકે રાઉન્ડ કરીએ. કેવો પડી ગઈ ને. દિવ્યા કંઈક બનાવે છે અહીંયા. શું બનાવે છે દિવ્યા? સુરતી લોચો. હે લોચો કેવો? કઈ મેં કીધું કે જોયું આપણા બધાની અમારે લગભગ મોસ્ટ પ્રોબેબલી બધાની એનિવર્સરી છે ને ફેબ્રુઆરીમાં જ આવે. મિત્રો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો રવિવારની સવાર થઈ ગઈ છે. મસ્ત મજાના રેડી થઈ ગયા છે. કપડાનો ઢગલો હતો એ ધોવામાં નાખી દીધો છે. જેમ દિવ્યાએ કીધું તે પ્રમાણે દિવ્યા કામ કરવા માટે આવી હોય ને એ પ્રમાણે દિવ્યા કામ કરી રહી છે એનું. એટલે શું કરસ દિવ્યા આજે તું નાસ્તામાં? હોય મઠિયા કાઢ્યા છે. વાર ચા અહીંયા ઉકળી રહી છે. તો એક જ કપ છે. મારો કપ કોણ ભરશે? હસ રહી ગઈ. ચા નહીં રકાબી રહી ગઈ. હમણાં રકાબી ફૂટી જાય. હવે આ રિફિલ ખાલી થઈ ગઈ. રિફિલ પાછી નાખી દઉં પણ બહાર પડી છે. તો દિવ્યા શું કરસ તું? કલાક કઈ રીતે તો અંદર બહાર મેં તો ચાલુ કર્યો પાછો. મેં તો કર્યો હવે. તો બસ કઈ નહીં, થોડી ઘણી આજ સાફ સફાઈ ને એવું કરવાનો વિચાર છે. હવે જોઈએ કઈ રીતે શું કરવું. આ ગેલેરીમાં તો અઢળક સાફ સફાઈ છે યાર મિત્રો. कबूतर भैया तुमको आज उठना पड़ेगा. तुम्हारा अंडा बंडा सब मैं नीचे ले जाऊंगा. बाद में अपन सोचेंगे क्या करना है तुम्हारा. એવું ન હોય, એનો ટાઈમ પીરિયડ હોય એ પ્રમાણે આવે. કઈ થોડી તરત ને તરત આવી જાય. હું 1 મહિનો થયો, હજી 2 અઠવાડિયા જ થયા છે. કબૂતરનો ટાઈમ પીરિયડ હોય કંઈક. આપણે કેવું 9 મંથ હોય. 1 મહિના ઉપરથી મૂકેલા છે ઈંડા. તો આપણે 9 મહિને બચ્ચું આવે તો એને કંઈક હશે ટાઈમ પીરિયડ. આપણને કઈ એનું નોલેજ નહીં. કોઈ નોલેજ હોય તો કમેન્ટ કરી દેજો. બરાબર. બાકી કઈ નહીં. દિવ્યા મસ્ત મજાના મઠિયા ખવડાવવા હોય તો મદદ કરો. કાંઈ મદદ ફદદ ન હોય, એમાં ખાવાના જ હોય. હું મારા બિસ્કિટ ને એ ગોતી લો ત્યાં સુધી તું મઠિયા બઠિયા તળી લે. બરાબર. અને ત્યાં સુધી હું ઓલી ચીકી ખાઉં. ક્યાં ચીકી ના ખવાય, ચા પેલા પ્રોસેસ યાર. યાર એવું કાંઈ ન હોય. અમારે એવું કંઈ નહીં. તમે બધા સોફિસ્ટિકેટેડ લોકો રે. અમે રહ્યા દેશી પાકા, ગમે એ ખાઈ લે ગમે એ ટાઈમે. બરાબર. આમ કરી દીધું. તો બસ કંઈ નહીં. ચાલો દિવ્ય હે ને એને આમ અલગ અલગ એક મઠિયું કરી દઉં, પછી તળી લેવું ખાઈ આપણે. પાર્લેજીની જોડે ચા અને અહીંયા મઠિયા. કેમ ફ્રાય એમ છે તળ્યા દિવ્ય? એમાં એવું છે આપણે તરત ફ્રીજમાંથી કાઢીને કર્યા ને એટલે તરત સરખા ના થાય. જો કેવા થયા. એ તો થોડા ગરમ કરવા પડે. રૂમ ટેમ્પરેચર ઉપર આને પછી તળીએ. એટલે હાફ તળ્યા પછી હમણાં થોડીક વાર પછી તળી દઈશ. એટલે પછી એના ઓપ્શનમાં થોડીક ફ્રેન્ચ તળીને. તો ચલો હાફ મઠિયા જોડે અમે હાફ ચા પી લઈએ. પ્રોસેસ પાર્લર જ ખાન જી માને જીનિયસ થઈ જશે ને પાર્લર જ ખાન. હું છું જ. ઓ યુ એનો પાવર જેટલી વાર સુધી રહે ને ત્યાં સુધી જીનિયસ હોય હું. બરાબર. ત્યાં સુધી તારે મને પૂછવું હોય ને પૂછીએ. પછી પૂછ તો લોચા થઈ જાય. ખાઈ લે પછી આપણે જીકે રાઉન્ડ કરીએ. કેવો રાઉન્ડ? ઈ નથી ખબર તને જીકે રાઉન્ડ. હજી મેં પાર્લેજી ખાધું નહીં. જનરલ ક્વેશ્ચન્સ પૂછું તને. ઓકે ડન. પડી ગઈ ને. દિવ્યા કંઈક બનાવે છે અહીંયા. શું બનાવે છે દિવ્યા? સુરતી લોચો. હે લોચો એટલે તું કઈક બહારનું ખાઈ લે તાર પેટમાં ના થઈ જાય. લોચોમાં તો કોઈ નાખવા માટે કેટલું બધું આવે. એ બધું છે આપણી જોડે. એમાં એકચ્યુઅલીમાં એવું છે કે આ છે ને મારા સાસુમાએ અમદાવાદથી પ્રી મિક્સ મોકલું હતું. તો આવી રીતે સેવ બેવ નાખીને ખાવાની આપણે. બોલર્સ નું છે. એટલે ડાયરેક્ટલી એમાં છે ને થોડુંક દહીં અને પાણી નાખી બરાબર 5 મિનિટ એવું લખ્યું એમાં. પછી એનો અલગથી આવી રીતના છે ને સ્ક્રીનશોટ પાડ લેજો તમે. આવી રીતના મસાલા હોય ઉપરથી પછી નાખી દેવાનો. ઉપરથી નાખવાનો?
આમાં તમને જે પેસ્ટ ગમતી હોય અમે મરચાની નાખી છે, મરચાની પેસ્ટ નાખી દીધી. ઓહો, નવું કંઈક છે ભાઈ, લોચો. એ મેં ખાધેલો, એવું નથી ખાધેલો, પણ મેં તો ઓલો ચીઝ વાળો ને એવું બધું આવે ને એ ખાધો હતો. એ ચીઝ નહીં મળે સર તમને. એટલે એ આમાં થાય નહીં, ઓલું લિક્વિડ ચીઝ ને બધું કેટલું બધું નાખીને ખાધું હતું. ઓહો, મને યાદ આવી ગઈ. લોચો ખરેખર હતો લોચો. એની અંદર શું હતું એ ન ખબર પડી, એનું નામ લોચો હતો. આનું ખબર લોચો કેમ નામ પડ્યું? કાઈ નહીં યાદ છે. એ કંઈક બનાવતા હતા, કંઈક બીજું ને થઈ ગયું કંઈક બીજું, એટલે એવું લોચો નામ પડ્યું. લગભગ હું ખોટો હોઈ શકું. અરે ખમણ બનાવતા હતા ને તો પાણી વધારે પડી ગયું એવું છે. એટલે કંઈક હતું ખરા, મને બહુ આઈડિયા નથી, પણ એવું કંઈક નામ એવી વિચિત્ર રીતે જ પડ્યું છે. અને અહીંયા છે ને કંઈક છે પ્રસંગ કોકનો, એટલે મસ્ત ઢોલ ધમાકા ચાલુ છે અહીંયા સામે જોરદાર, એટલે એનો અવાજ આવે છે. બાકી મસ્ત વાતાવરણ તો છે જોરદાર, એટલે કદાચ બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો હોય. ગયા વર્ષે તું આ ટાઈમે શું કરતો હતો? ગયા વર્ષે આ ટાઈમે 2 તારીખે કંઈક કરતો હતો, યાદ ન હોય. ઓફિસે જઈશ આ ટાઈમે તો લગભગ તો 99%. મેં તો રજા લીધી હતી 2 તારીખથી. તારે 2 તારીખથી હતી, મારે કઈ તારીખ? આપણે લગ્ન કઈ તારીખે લઈ? કઈ તારીખથી હતી? બાકી નહોતી કઈ મારે રજા. બસ જો પાણી નાખ કરે છે દિવ્યા. છેલ્લે ખમણ તો બનશે ને આમાં, લોચો નહીં બને તો. લોચો જ હોય. લોચો બને છે તો ખાઈ લઈ. લોચોમાં નીકાળી દીધું દિવ્યાએ બધું કરવા માટે, તો હવે ખાઈ લઈ લોચો. પછી તમને મળે કેવો બન્યો લોચો એ બતાવવા માટે તમને. એટલે આમ તો આ સેવ ખમણી જેવું હોય ને, કેવું ન હોય. આમ દેખાય છે તેવું જો સેવ ખમણી જેવું એ જે હોય તો ખાય હવે પછી ખબર પડે. બાકીના મઠિયા આપણે તળી લીધા છે એટલે તેલ વપરાઈ ગયું. અને અહીંયા જો 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈએ બરાબર. અહીંયા ગરમ તો નહીં લાગે કદાચ. ધુવાણા નીકળે છે એકદમ. જો આવો મસ્ત લોચો રેડી થઈ ગયો છે. તો ચલ પૃથેશ ગરમા ગરમ ખાવા માટે. લોચો બની ગયો, તું અહીં શું કરવા બેઠો? હું આ લોચો બનાવું છું. બનાવો લોચો, બીજું શું. બહુ ગંદુ કરી નાખે છે. આપણે હમણાં આ 2 મહિનામાં નખાઈ લઈશું જાડી. તો આપણે હવે ઓલું શું કહેવાય ઓટોમેટિક ફોલ્ડિંગ વાળું એવું કંઈક નખાવીએ. બીજું શું નખાવું તો પડશે ને પૃથ્વી. બહુ ગંદુ કરી નાખે છે તારા વ્યૂ ના ચક્કરમાં. હા તો એ તો કહું છું, આમ પડદા ટાઈપ કંઈક નાખી દેશું એવું વિચારી લઈ. બીજું શું. તો હાલો ભાઈ પછી કરજે, પેલા ખાઈ લે. બનાવી તો લે, હજી તો હું કરી લઉં ત્યાં સુધીમાં. તો જો મસ્ત આપણે છે ને મસાલો એની જોડે આવ્યો તો, અને થોડુંક સિંગ તેલ બને મિક્સ કરીને જો આવી રીતના લગાવી દીધું છે. તો ચાલો બધાય લોચો ખાવા. રાત પડી ગઈ છે ને આપણે થઈ ગયા છીએ રેડી. કેમ ખબર છે? પપ્પાનો ફોન આવ્યો કે આજ વસંત પંચમી અમારી એનિવર્સરી આમ, એટલે પપ્પા લોકોની. એટલે ભાઈ મેં કીધું પપ્પા તો એનિવર્સરી તો મારી ગણાય. તો કે કેમ? મેં અમારે વસંત પંચમી હતી ને. તો કે તમારે તો 14 ફેબ્રુઆરી. મેં 14 ફેબ્રુઆરી પણ વસંત પંચમી હતી. તો કે ઓ ભાઈ મેં કીધું કે જોયું આપણા બધાની અમારે લગભગ મોસ્ટ પ્રોબેબલી બધાની એનિવર્સરી છે ને ફેબ્રુઆરીમાં જ આવે. મારી, પપ્પા લોકોની, એના મોટા પપ્પાની, પછી એમના છોકરાની, હવે મારી બેનની, બધાની એનિવર્સરી ફેબ્રુઆરીમાં જ આવે. એટલે અમારા ફેબ્રુઆરીમાં લાઈનથી એનિવર્સરી બધાની સેલિબ્રેટ કરવી હોય તો કરી શકે. અને મેચિંગ થઈ ગયું. જોયું? મેં કીધું નવું લીધું તો શું ધોવા માટે લીધું છે? સોરી, જોવા માટે લીધું છે. પણ મન છે ને એવું લાગે છે કે આ બહુ કોથરો લાગે ને. ના એ આવું સ્ટાઇલિંગ આવું જ આવે. કોઈ દાડો તમે લીધું છે આવું? ખાલી આવા જાકીટ જ પહેરે રાખે. એવું નથી, પણ આમ એક તો આપણે ઓલરેડી છે ને આમ જાડા હોય બરાબર, જેમ કે હું છું, તો ના પહેરીને તો વધારે બોડી લાગે. પણ ના પ્રોસેસર કીધું બહુ ક્યુટ લાગે એટલે મને થોડો કોન્ફિડન્સ આવી. હેપી એનિવર્સરી પપ્પાએ કીધું એટલે યાદ આવ્યું ને તને. બાકી આ ટાઈમે ક્યાં હતા? અમે ઘરે જ હતા. હા ટાઈમે તો બસ ફોટા પાડતા હતા. એટલે તિથિ પ્રમાણે, તારીખ પ્રમાણે તો કમેન્ટ કરજો સ્વેટર કેવું લાગે. તારીખ પ્રમાણે તો છે ને મેં એવી તારીખ લીધી ને કે હું કદાચ ભૂલું જ નહીં. એક તારીખ તો યાદ રાખવી પડે ને. બહુ સેલિબ્રેટ કરી છે ને વેલેન્ટાઇન્સ તો તે પ્રોસેસ. મેં મારી That's why you not forget.
મેં મારી જિંદગીમાં 14 ફેબ્રુઆરી સેલિબ્રેટ કરી છે ને, એ જ શહીદ દિવસ. આ વખતે બીકોઝ અમે લોકો 2 years રિલેશનશિપમાં છે ને, તો પૃથ્વી અમે ક્યારે સેલિબ્રેટ નથી કરો વેલેન્ટાઇન્સ. એટલે પૃથ્વી સાથે પ્રોમિસ કર્યું કે આ તો 7 દિવસ સેલિબ્રેટ ક્યારે કર્યું ભાઈ એવું બધું? 7 દિવસ છે ને પૃથ્વી મને ગિફ્ટ આપશે અને બસ અમે સેલિબ્રેટ કરશું. અને 7 દિવસ દિવ્યા નવું જમવાનું જમાડશે. બપોરે અને રાત્રે પૃથ્વી મને ડિનર માં લઈ જશે. બપોરે ક્યાં જમવાનું આવે છે આપણે? અમારે એવું ડિસાઈડ થાય. કાઈ એવું બધું ડિસાઈડ નથી થયું. બપોરે તો જમવાનું આવતું નથી. એટલે જો હું 7 દિવસ ગિફ્ટ આપીશ, હું ટ્રીટ આપું પૃથ્વી. જો હું 7 દિવસ છે ને દિવ્યાને ગિફ્ટ આપું તો 7 દિવસ દિવ્યા મને સારું જમવાનું આપે કે નહીં, તમે કમેન્ટ કરજો, બરાબર? એ બાને તમને કંઈક નવું જોવા મળશે. હવે ચેન્જ ના કરીશ. તે મને કીધું તું મને 7 દિવસ ગિફ્ટ. હા તો હું તને ગિફ્ટ આપીશ, તું સામે મને જમવાની ગિફ્ટ આપજે 7 દિવસ. ડોન્ટ વરી. મેં એવું ક્યાં કીધું બહાર લઈ જજે. મેં એવું ક્યાં કીધું બહાર? ઘરે જમાડું. આપણ નહીં નવું જમવાનું. 7 દિવસની 7 વાનગી તું વિચારીને રાખી લેજે, બરાબર? પહેલા તો યાદ બી છે ફર્સ્ટ 7th ના કયો ડે આવે? જે આવતો હોય જોયું એને કઈ ખબર જ નથી. ઇન શોર્ટ જો મને ખબર છે. જો ટેડી ડે આવે, રોઝ ડે આવે, હગ ડે આવે, પછી મને શી ખબર. આપણે એવું સેલિબ્રેટ જ નતા કરતા. આમ શહીદ દિવસ સેલિબ્રેટ કરતા 14 ફેબ્રુઆરી, ખબર? રોઝ ડે થી શરૂઆત થાય. તો હું બરાબર જ બોલ્યો ને, રોઝ ડે, ટેડી ડે. તું બોલ્યો જ નથી, ખોટું ના બોલીશ. તો સારું તે યાદ કર, તું મને યાદ કરાવી દેજે એટલે એ પ્રમાણે ડે સેલિબ્રેટ થાય, બાકી નહીં થાય. સોરી. તો ચાલો અત્યારે તો અમે લોકો જાય છે બહાર મસ્ત થોડીક 1-2 કલાક એન્જોય કરવા માટે. ડિનર કરવું હોય તો કરીશું, બાકી તો પ્રોસેસ અત્યારે ડિનર તો આમ લોચો ખાધા પછી કઈ એવું છે ને ઈચ્છા પછી તો પ્રોસેસ નહીં ખાય, હું તો ખાઈશ. કદાચ સેવપુરી દિવ્યાને ખવડાવું તો ઠીક છે. છોકરી ડાય છે, સેવપુરીમાં માની જાય એટલે કઈ માથાકૂટ નથી. આપણે 50 રૂપિયામાં તો પૂરું. 5-50 રૂપિયાની હરી 30 રૂપિયાની મારી ભેળ એટલે કામ થઈ ગયું તમામ, બરાબર ને? તો બસ ચલો હું દિવ્યા હવે 7 દિવસ ખર્ચો કરાવડાવીશ ને એટલે હું તને ડાય. હા 7 દિવસ મેં વિચાર રાખ્યું છે કઈ રીતે ખર્ચો કરવાનો છે, એટલે કઈ વાંધો નહીં આવે. ચલો તો લગભગ બહાર જઈએ જલ્દી. તો લોંગ ડ્રાઈવ પર નીકળ્યા છીએ. પૃથેશ ને યાદ આવ્યું હતું ને, તો રહી નામ યાદ આવ્યું હતું ને, ફૂડ સિટી. તો જો ફૂડ સિટી ની જગ્યાએ કંઈક આવું મસ્ત બની ગયું છે. કિચન બની ગયું દિવ્યા અહીંયા. આરવીએસ કિચન. આ નહીં અહીંયા લખેલું. અમે લોકોએ ડિનર બીજી જગ્યાએ કરી લીધું, બાકી આપણે અહીંયા આવત, બરાબર ને પૃથેશ? તો નેક્સ્ટ ટાઈમ આવીશું. જૂની યાદો તાજા કરવા આપણે. સારું છે. અહીંયા પણ રોડ ઉપર બધા પાર્ટી પ્લોટ જ છે. જો સારા કપડા પહેરીને આવે ને તો આ રોડ ઉપર ગમે ત્યાં જમવાનું મળી જાય. જાને હવે હું ના ખાવ કયો. સારી વાત નથી થતી, બીજા બધાની વાત થાય એમ. હું તો ગયો છું, તમે કોઈ ગયા હો કે નહીં? ના હો, એમ ના જવાય. તો અંદર જાવું છે એક્સપ્લોર કરવા? ના ભાઈ ના. તો ચલો બીજું કંઈક જોઈએ. અમે આપણે બીજું ઓપન કેફે જોઈ, બીકોઝ આ છે ને ડાયરેક્ટલી લોન્જ જ છે અને કિચન, એટલે ડાયરેક્ટલી મીન્સ રેસ્ટોરન્ટ જ છે એમ. એટલે બહુ પ્લેસ નહીં હોય કેફે વાળી, તો કઈ કેફે વાળી પ્લેસ ગોતીએ. બસ અમે ઘરે આવી ગયા ને દિવ્યાએ ગુલાબી સ્વેટર પહેર્યું ને અહીંયા બેકગ્રાઉન્ડમાં ગુલાબી સાડી સોંગ વાગી રહ્યું છે. દિવ્યા તારી માટે મેં ગરબા રાખીને ત્યાં સોંગ વગાડ્યું. સાડી નહીં પહેરી. હા પણ જે સ્વેટર તો પિંક પહેર્યું છે ને, બહુ મજા આવી. પૃથ્વી મને 1 કલાક જેટલી લોંગ ડ્રાઈવમાં કેટલું બધું ફર્યું. આજ દિવ્યાને આખું રાજકોટ ફેરવી દીધું. અડધું રાજકોટ આખું જ કહેવાય ને, ઓલમોસ્ટ. ખાલી જૂના રાજકોટ બાજુ નથી ગયા, બાકી આખું રાજકોટ ફેરવી દીધું. રેસકોર્સ થી લઈને આજે મારે કાકા કાકીની 27th એનિવર્સરી છે, તો બધા મેં ફોનમાં એમને શું કીધું ખબર? મેં કીધું 27 વર્ષ કાઢ લીધા, હજી 27 વર્ષ કાઢો એવી તમને ચલો મારી તરફથી ગુડ નાઈટ. મારે ઇમરજન્સી કામ છે, સો તમે લોકો સમજી જજો. બાય બાય. તો બસ કઈ નહીં, તો આજના દિવસને અહીંયા પૂર્ણ વિરામ કરવાનો છે. હા, દિવ્યાએ કીધું તે પ્રમાણે લાઈક, શેર અને કમેન્ટ કરી દેજો. હું વધારે વિડીયો નથી ઉતારતો, કદાચ બેકગ્રાઉન્ડમાં વોઇસને લીધે કદાચ કોપીરાઇટ આવી જાય, એના લીધે આપણે એવું રિસ્ક બીસ નથી લેવું, કારણ કે અહીંયા ગરબા ચાલુ છે મસ્ત મજાના. હું કદાચ ઊભા હજી ગરબા થોડીક વાર એન્જોય કરું એડિટિંગ કરતા. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. તો હેપી એનિવર્સરી મને તિથિ પ્રમાણેની, બરાબર ને? તો બસ ચલો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ.